ને લગતો છે. સ્વામી અહીં લગભગ જે બેઠા છે એની અંદરથી ઘણા ખરા તો એવા છે કે જેમનો સત્સંગમાં જ જન્મ થયો છે, મતલબ કે જ્યારે તેઓ જન્મ્યા ત્યારે એ સત્સંગી પરિવારમાં તેમનો જન્મ થયો છે. ઘણા ખરાનું નામ એ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ આપેલું છે, ઘણા ખરાને વર્તમાન એમને ધરાવેલા છે. આવો સત્સંગની અંદર એ જન્મ પ્રાપ્ત થયો છે. ઘણા તો એવા છે કે જન્મના દિવસથી જ એ પૂજા કરી રહ્યા છે, એટલે કે શરૂઆતમાં માતા પિતા કરતા હોય અને સમજ ના થયા હોય ત્યારથી પોતે કરતા હોય. પણ સાચું કહું સ્વામી, તો જે દિવસે પહેલી વાર પૂજા કર્યા એનો જે આનંદ આવ્યો હતો એવો આનંદ એ આજે સવારે જે પૂજા કરી એની અંદર આવ્યો નથી. આ બહુ હકીકત છે. લગભગ મને એવું લાગે છે કે આની અંદર પણ દૃષ્ટિગુણનો નિયમ કદાચ કામ કરતો હોય કે પહેલી રોટલી ખાઈએ અને જ્યારે જેવી ભૂખ ભાંગતી હોય એવી છેલ્લી રોટલીમાં એવો આનંદ નથી આવતો, એવું પૂજામાં પણ લગભગ થતું એવું લાગે છે. પૂજા ખોલીને તો બેઠા હોય પણ મનમાં વિચાર એવો આવે કે આઈપીઓ કયા ભાવે ખુલશે. સંતો આરતીની જ્યોતને ઉપર લઈ જતા હોય, આરતીમાં બેઠા હોય ને એવું લાગે કે શેરબજાર આટલું ઊંચે ચડશે ખરું. માનસિક કરતા હોય તો લાગે કે લગભગ અંધારું જ દેખાય છે. મહારાજ સ્વામી તો ભાગ્યે જ દેખાય છે. આ સ્વામી હકીકત છે. એટલે કહેતા કે ટૂંકમાં કહું તો આરતી, પૂજા, કથા વાર્તા, રવિસભા, માનસી, ચેષ્ટા આ બધું અમે કરીએ છીએ, પણ એક યંત્રવત જેવું થઈ જાય છે. એની અંદર આનંદ એવો રહેતો નથી, એવો ઉત્સાહ એ કાયમી માટે જળવાતો નથી, એવું સાતત્ય જળવાતું નથી. તો શાસ્ત્રોના આધારે આપ અમારી આ સમસ્યાનું સમાધાન આપો કે કાયમ ને કાયમ અમને એવો ચડતો ને ચડતો રંગ એ આર્નિકની અંદર રહે. આજે હમણાં પ્રશ્ન પૂછાણો કે આર્નિક વિશેનો, તો આપણે એમાં દ્રષ્ટાંત દ્વારા સમજીએ કે આપણે કોઈ વ્યક્તિ મુંબઈ રહેતો હોય અને એમને શતાબ્દી મહોત્સવમાં અમદાવાદ આવવાનું હોય, તો એમનું ગાડીમાં કદાચ એ વ્યક્તિ આવતો હોય તો 10 થી 11 કલાક થતા હોય તો એ ગાડીમાં બેસી જાય ને ગાડી શરૂ પણ કરી નાખે, પણ 9 કલાક 9.5 કલાક થઈ ગયું હોય અને ગાડી ચલાવતો એટલે વ્યક્તિ કંટાળી જાય કે હજી અમદાવાદ ના આવ્યું, હજી અમદાવાદ ના આવ્યું, એટલે કંટાળીને ગાડી બંધ કરીને મૂકી દે. તો પછી શું કરે કે હવે આપણે પતી ગયું, કે હવે આપણે નથી જવું, આમ છે તેમ છે. આપણા જીવનમાં પણ કંઈક આવું જ થાય છે કે અત્યારે આપણે બધા જોઈએ છીએ કે હમણાં જેમ પ્રવક્તાભાઈએ વાત કરી કે બધા આરતી કરતા હોય, ચેષ્ટા કરતા હોય, કથા આપણે સાંભળતા હોય, આ બધું આપણે કરતા તો હોઈએ છીએ, પણ એમાં આપણને મજા નથી આવતી. શું કામ કે આપણે એક ને એક વસ્તુ કરવાની હોય ને તો આપણને એમ થાય કે ભાઈ આપણો દૃષ્ટિગુણ સંપૂર્ણ થઈ ગયો છે, એટલે આપણને એમ થાય કે ભાઈ આપણે જે પહેલાં કરતા હતા એવી હવે મજા નથી આવતી. પણ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજે આપણને એવું જ કીધું છે કે આમાં આપણે જેમ વધારે કરતા રહેશું એમ આપણને એમાં પ્રગતિ થશે. એટલે વચનામૃતમાં ગઢડા પ્રથમના 15મા વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારતા ધારતા 10 વર્ષ થાય, 20 વર્ષ થાય, 25 વર્ષ થાય અથવા તો 100 વર્ષ થાય તો પણ મૂર્તિને અંતરમાં ધારતા રહેવાની. અને તો પણ જો મૂર્તિ ના એટલે ભગવાનના સ્વરૂપને ધારવાનું મૂકવાનું નહીં તો જ એને એકાંતિક ભક્ત કહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજને પણ આવો જ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે આવું પણ અમારી સાથે થાય છે તો અમે શું કરીએ? તો પ્રમુખ સ્વામી મહારાજ એનો એક સચોટ જવાબ આપ્યો કે આ બધું છે ને મેકેનિકલ જેમ થઈ જાય કે આપણે આને આ વસ્તુ ખરીદી કરવાની આવતીકાલે, પાછું બીજે દિવસે પણ આ જ કરવાની. પણ પ્રમુખ સ્વામી મહારાજ જવાબ આપતા શું કીધું કે ભલે મેકેનિકલ થાય તો મેકેનિકલ, પણ આ વસ્તુ ચાલુ રાખવાની. તો ચાલુ રાખશું ને તો આપણે એમાં આગળ વધશે, પ્રગતિ થશે અને આપણે એકાંતિક થઈ જશું. તો આપણે પણ એવી પ્રાર્થના કરીએ. આનંદમાં આપણને વધારે આનંદ આવે, દ્રઢતા આવે, એના માટેનો પહેલો ઉપાય જોયો આપણે કે એક શ્રદ્ધા જોઈએ. એવું કહેવાય છે કે શ્રદ્ધાવાન લગતે જ્ઞાનમ, બુદ્ધિવાન નથી કીધું. એટલે શ્રદ્ધા તો અતિ અગત્યની જરૂર છે, પરંતુ શ્રદ્ધાની સાથે સાથે શ્રીજી મહારાજે બીજો ઉપાય પણ બતાવ્યો છે વચનામૃતમાં. એ વચનામૃત છે સારંગપુરનું 5મું વચનામૃત. એમાં મુક્તાનંદ સ્વામી બહુ સરસ પ્રશ્ન પૂછે છે. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે શાસ્ત્રોમાં ભગવાનનો મહિમા કયો છે? ભગવાનના નામ સ્મરણનો મહિમા કયો છે? એટલે કે આરતી, કથા, આપણે જે કંઈ ભજન સ્મરણ કરીએ છીએ, આરતી કરીએ છીએ, એનો ખૂબ મહિમા કયો છે? તો એ મહિમા એ ભગવાનના ભક્તને અર્થે છે કે બીજા અન્ય જીવો માટે પણ છે? એટલે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે બે વ્યક્તિના ભેદ વિશે, કે જે કાંઈ પણ શાસ્ત્રોમાં ભગવાનનો મહિમા કયો છે, કે ભગવાનના નામ સ્મરણનો મહિમા કયો છે, એ આ વ્યક્તિને લાગુ પડે છે કે આ વ્યક્તિને? પણ શ્રીજી મહારાજ અદ્ભુત ઉત્તર આપે છે. શ્રીજી મહારાજ કહે છે કે દર્શનાદિકનો ભેદ તો કંઈક જુદો છે. એટલે કે શ્રીજી મહારાજ ત્યાં કોઈ વ્યક્તિનો ભેદ નથી બતાવતા. શ્રીજી મહારાજ ત્યાં રીતનો ભેદ બતાવે છે.
એટલે જ કહેવાય છે ને કે જીતને વાલે લોગ કોઈ અલગ કામ નહીં કરતે લેકિન અલગ ઢંગ સે કરતે હૈ. અને ડૉક્ટર સ્વામી પણ વારે વારે આપણને પ્રવચનો કથા વાર્તામાં કહેતા હોય છે કે મેથડ મેક્સ ડિફરન્ટ. તો શ્રીજી મહારાજ ત્યાં આ આહ્નિક કરવાની દર્શન આરતી કથા વગેરે જે કંઈ પણ કરવાની રીત બતાવે છે એમાં શ્રીજી મહારાજ કહે છે કે મહિમાએ સહિત અતિશય પ્રીતિએ કરીને મને સહિત દ્રષ્ટિ આદિ જ્ઞાન ઇન્દ્રિય કરીને જો દર્શન સ્પર્શનાદિ કરીએ તો એનું ફળ આપણને થાય છે. તો આપણને આહ્નિકમાં આનંદ વિશેષ ને વિશેષ આવતો હોય છે. મહંત સ્વામી મહારાજ પણ ઘણી વાર એમની કથા વાર્તા આશીર્વાદમાં આપણને કહે છે કે નાણા વિનાનો ના થયો નાણે ના થલાલ, મહિમા વિનાનો મૂર્ખો મહિમાથી માલા. એટલે જો આપણને આવો મહિમાનો વિચાર હોય જ્યારે આપણે આરતી કરીએ કે આહ્નિક કરીએ કે આ કેવા ભગવાન છે, એ ભગવાનના મહિમાનો જો વિચાર હોય ને, ગુણાતીતાનંદ સ્વામી પણ સ્વામિનારાયણ નામનો એ મહિમા કહેતા કહ્યું છે કે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ બળ્યો આજ મંત્ર નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ઉતરી જાય, એ મંત્રથી તો વિષય સર્વે ઉડી જાય ને ભ્રભરૂપ થઈ જવાય. કેટલો બધો મહિમા કે જો આ વિચાર સાથે આપણે આહ્નિક કથા વાર્તા બધું જે કંઈ કરીએ તો આપણને આહ્નિકમાં આનંદ રહે અને ચડતો ને ચડતો એ વિશેષ રંગ રહેતો હોય છે. મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી મહારાજે સ્વામીની વાતોનો જે ગ્રંથ આપણને બધાને આપ્યો, તો ગુણાતીતાનંદ સ્વામીએ ગ્રંથની શરૂઆતમાં જ આપણને કહ્યું કે ભગવાનને ભગવાનના સંતની મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી. બીજી ઘણી બધી વાતો અંદર ગુણાતીતાનંદ સ્વામી આપણને કરી છે અને ઘણા બધા વિચારોની સ્પષ્ટતા આપણને અંદર કરી છે, પણ શરૂઆત ભગવાનને ભગવાનના મહિમાની વાતની વાત કરી. તો આહ્નિક તો આપણે બધા કરીએ જ છે, જેમ સ્વામીએ કીધું કે મેકેનિકલથી આપણે ચાલુ કરવાનું છે પણ મહિમાએ પહોંચવાનું છે. તો મહિમાથી આહ્નિક થાય તો એ આહ્નિક કંઈક જુદું જ હોય છે આપણું. એવા આપણા ઘણા બધા હરિભક્તો છે કે જેને મહિમા સાથે ભજન ભક્તિ કથા વાર્તાને કર્યું છે તો એનું જીવન કંઈક જુદું જોવા આપણને મળે છે. આફ્રિકાના મગનભાઈ શાસ્ત્રીજી મહારાજ વખતના નિષ્ઠાવાન આપણા હરિભક્ત, જેને આફ્રિકામાં સત્સંગની પ્રવર્તન કર્યું. એ મગનભાઈ જ્યારે આરતી કરતા હોય ત્યારે પોતે ડોલતા હોય એવા દર્શન બધાને થાય. એનાથી વિશેષ જ્યારે ભગવાનના દર્શન કરતા હોય ત્યારે લીન થઈ જાય ભગવાનમાં ઓતપ્રોત થઈ જાય તો ઢળી પડેલી છે. જ્યારે રાત્રે પથારીમાં સૂતા હોય કે ઊંઘ ના આવતી હોય ત્યારે પથારીમાં એ કૂદકા મારતા હોય છે ને પ્રાપ્તિના કેફના, કે કેવા ભગવાન શાસ્ત્રીજી મહારાજ કેવા પુરુષ મળ્યા છે. તો રાત્રે ત્રણેય અવસ્થામાં એમને ભગવાન દેખાતા હતા, ભગવાનના મહિમાનો વિચાર હતો. તો આ રીતના મહિમાના વિચાર સાથે એમને કર્યું તો એમનું આની કંઈક જુદી જ રીતનું થઈ ગયું. તુષાભાઈને એક ગામના વ્યક્તિ આવીને કહ્યું કે આ લુખ્ખા રોટલા કેમ જમો છો, કે આ લુખ્ખું તમે જમો છો? તો ડોસાભાઈએ કીધું લુખ્ખું તો બીજા લોકો જમે છે, હું તો ભગવાનને સંભાળીને જમું છું. કે લુખ્ખું તો તમે લોકો જમો છો, હું તો ભગવાનની સ્મૃતિ કરતા કરતા સૂકો રોટલો જમું છું. આ પ્રસંગ આપણે ઘણી બધી વાર સાંભળ્યો છે, પણ મોહન સાંઈ મહારાજ વધુ સ્પષ્ટ કરતા આપણને આ પ્રસંગની વિશેષ દ્રઢતા કરાવે છે કે જે સામેવાળો વ્યક્તિ ડોસાભાઈને કહ્યું કે લુખ્ખું જમો છો, તો ચલો ધારો કે એ વ્યક્તિ પૂરણપૂરી જમતા હશે, ઘીમાં ડબોડીને પૂરણપૂરી જમતા હશે, પણ એ પૂરણપૂરી જમ્યા પછી એને કંઈ આનંદ નહોતો. પૂરણપૂરી જમ્યાનો પણ આનંદ નહોતો, જેને બનાવ્યો હતો એનો પણ આનંદ નહોતો. પણ ડોસાભાઈ લુખ્ખો રોટલો જમતા હતા એને આનંદ નહોતો. સૂકો રોટલો જમતા હતા એ ભલે લુખ્ખું ખાતા હોય પણ એ ભગવાનને સંભાળીને જમતા હતા એનો આનંદ હતો. એમ આપણા જીવનમાં પણ આપણે જ્યારે જમવા બેઠા હોય કે બીજી કોઈ ક્રિયા કરતા હોય ત્યારે આમ ઉદાસ થકા આપણે કરતા હોઈએ. ધારો કે કંઈક આપણને ભાવતી વાનગી કે એવું ના મળી હોય અને ત્યારે જમતા હોઈએ અને કોઈક આપણને પૂછે કેમ આવું લુખ્ખું જમાયો, તો આપણે કહીએ કે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજે જો ને કોરોના મૂકી દીધો, દેશકાળ આપણા સુધારતા નથી, તો આવું જ જમવું પડે ને. તો આપણને મહિમા નથી, એ અન્નદાતા છે, એ જ આપણને બધું પૂરું પાડે છે. પણ આપણને જે કંઈ જમવા મળે આપણે ભગવાન સંબંધી નાની મોટી દરેક ક્રિયામાં જો મહિમાનો વિચાર અંદર ભેળવીએ તો આપણી એ ક્રિયા કંઈક જુદી થઈ જતી હોય. તો ડોસાભાઈએ મહિમાનો વિચાર કર્યો, ભલે સૂકા રોટલા જમતા હતા પણ મહિમાનો વિચાર એને અંદર ભેળવ્યો કે કોના સૂકા રોટલા છે, ભગવાને આપેલું છે, આ ભગવાન શાસ્ત્રીજી મહારાજ શ્રીજી મહારાજે આપેલું આ બધું છે,
તો શ્રીજી મહારાજને સંભાળીને પોતે જમતા હતા એનો આનંદ હતો. તો આપણે પણ આપણી દેહની ક્રિયા કે ભગવાન સંબંધી જે આની છે, ચેષ્ટા છે, કથા વાર્તા છે, માનસી છે, આરતી છે, એ કોઈ પણ ક્રિયામાં ભગવાનનો વિચાર, ભગવાનના મહિમાનો વિચાર, સત્પુરુષના મહિમાનો વિચાર કરીએ તો એ આનિક આપણું કંઈક જુદી રીતનું થઈ જતું હોય છે. ત્રીજો પ્રસંગ આપણે જોઈએ કે મોંબાસામાં એકવાર આપણા મંદિરમાં ધોરણ 4, 5, 6ના વિદ્યાર્થીઓ ત્યાં દર્શન કરવા માટે પધાર્યા. ત્યાં સીટી પટેલ કરીને આપણા નિષ્ઠાવાન હરિભક્ત, એમને આવીને એક બાળકે પૂછ્યું કે આ પણ સ્વામિનારાયણનું મંદિર છે અને આ જ ગલીમાં આગળ બીજું એક સ્વામિનારાયણનું મંદિર છે, એ બેમાં ફેર શું છે? ત્યારે સીટી પટેલે કહ્યું કે એ સ્વામિનારાયણ ભગવાનને શોધે છે અને મને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. આ ફેર હતો. સીટી પટેલે તરત જ જવાબ આપ્યો કે મને પ્રત્યક્ષ ભગવાન મળે છે એનો આનંદ છે. તો એ ભગવાનની ભક્તિ જો આપણે શ્રદ્ધાથી કરીએ તો એ ભગવાનની ભક્તિ આપણી કંઈક સારી થતી હોય છે. અને આપણને એવું થતું હશે પણ આપણે તો રૂબરૂ એવા સાક્ષાત ભગવાનના જેને ભગવાનને ધારણ કર્યા છે સત્પુરુષ, એમના જીવનમાં પણ જોવા મળે છે. મહંત સાહેબ મહારાજને યોગી બાબાએ કીધું કે તમારા અંગનું વચનામૃત અંત્યનું 5મું છે, મહિમા યુક્ત ભક્તિનું. કેમ કે સત્પુરુષના જીવનમાં દરેક ક્રિયા ભગવાન સંબંધી હોય છે. અને સત્પુરુષને સંબંધમાં આવેલા સદગુરુ સંતો હરિભક્તો એમના જીવનમાં પણ એવા બધા પ્રસંગો બનતા હોય છે. સદગુરુ સંતોના જીવનમાં આપણે જોઈએ તો ત્યાગોલવ સ્વામીના જીવનમાં આપણે જોઈએ આટલી ઉંમરે એટલો જ આનંદ એમને જે પહેલા પૂર્વ આરતી કરતા એ જ આનંદ અત્યારે એમને છે. એ કોઈ પણ રાજભોગ આરતી હોય કે શયન આરતી હોય, મંગળા આરતી હોય કે શણગાર આરતી હોય, એ દરેક આરતીમાં ચેષ્ટામાં એમને આનંદ આવતો હોય, ભગવાનની સ્મૃતિ થતી હોય. ડૉક્ટર સ્વામી છે, 90 વર્ષની ઉંમરે કથા વાર્તા કરવાનો એમનો ઉત્સાહ, એકના એક જ વાત કરતા હોય પણ એમને મહિમા ભગવાનની કથા વાર્તાથી ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય છે અને આપણને દેખાય છે એ સ્થિતિને પામી ગયા છે. વિવેક સાગર સ્વામીનો આપણે હમણાં જ લાભ લીધો. હવે વિવેક સાગર સાહેબ 42 વર્ષ પ્રમુખ સાહેબ જોડે ફર્યા છે. બધો જ લાભ એમને લીધો છે, બધા પ્રસંગમાં એ સાક્ષી હતા. પણ એ પ્રસંગો કહેવાનો એમને આનંદ શું હતો? પ્રસંગ તો આપણે પણ બધાને કહીએ છીએ, અત્યારે અમે પણ પ્રસંગ કહીએ છીએ. પણ વિવેક સાગર સાહેબ જ્યારે પ્રસંગ કહેતા હતા ત્યારે એમને સ્મૃતિ મેળવી કે કેવા પુરુષની વાત હું કરું છું. પ્રમુખ સાહેબ મહારાજ આવા પુરુષ થઈ ગયા જેમના હાથે આપણને પ્રસાદ મળ્યો, જેમને આપણને રમાડ્યા જમાડ્યા, એવા પુરુષના મહિમાની વાતો કરવાનો એમને આનંદ હતો. જાહેરમાં પણ બોલ્યા કે ભલે બીજાને ખબર પડે કે ના પડે પણ આ પ્રસંગની સ્મૃતિ હું કરું છું તો મને આનંદ છે. તો આ સદગુરુ સંતો આપણા રોલ મોડલ છે, એ આપણા સામે બેઠા છે. તો એવી રીતના એમને આગળ રાખીને, સત્પુરુષને આગળ રાખીને જો આપણે મહિમાથી હાનિ કરીએ તો મિકેનિકલ કરતાં કરતાં એ હાનિક આપણું શ્રેષ્ઠ હાનિક થઈ જતું હોય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન. સત્પુરુષની દ્રષ્ટિ હોય તો એ મિકેનિકલમાંથી મહિમાએ આહનિક થતું હોય છે. એવી સુંદર વાતો આપણે પૂજ્ય સંતોના મુખેથી પ્રાપ્ત કરી. સ્વામી, હવે અંતિમ પ્રશ્ન આપણે પૂછીએ છીએ. આ જે અમારો પ્રશ્ન છે અમારી સમસ્યા નથી, પરંતુ એક અમારી જ્ઞાન પીપાસા છે, જેની અંદર આપણે પૂછવાનું મન થાય કે શ્રીજી મહારાજે વચનામૃતના પાને પાને પરંતુ શબ્દે શબ્દે એક સત્પુરુષનો મહિમા લખેલો છે. સત્પુરુષમાં જોડાવાની વાત લખેલી છે, સત્પુરુષ થકી જ કલ્યાણ છે એવી વાત લખેલી છે. અને વડતાલના 11મા વચનામૃતની અંદર તો ત્યાં સુધી કહી દીધું કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શન અને પરમાત્મા દર્શનનું સાધન છે. અને આપણા સંપ્રદાયના હાર્દ સમૂહ જો વાક્ય જો કોઈ હોય તો એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના મુખેથી બોલાયેલું પ્રાસાદિક વાક્ય કે પૃથ્વી પરથી સત્પુરુષ ક્યારેય જતા જ નથી, સ્વામી, એ વાક્ય રાજકોટની અંદર બોલાયેલું છે. એવા અમે સૌ કોઈ રાજકોટવાળા છીએ. બીજું સ્વામી, બહુ ઓછા એવા શહેરો કે સ્થાનો હશે જેની અંદર શ્રીજી મહારાજથી લઈને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાએ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ સુધી સૌ કોઈએ વિચરણ કરેલું હશે અથવા સત્સંગનો લાભ આપેલો હશે. એમાંનું એક સ્થાન એટલે આ રાજકોટ છે. રાજકોટના અમે સૌ કોઈ ભાગ્યશાળી છીએ કે જેમને આવો લાભ લઈને બેઠા છીએ. સ્વામી, આ સભાની અંદર કદાચ કોઈ હરિભક્ત એવા પણ નીકળે કે જેણે પ્રત્યક્ષ શાસ્ત્રીજી મહારાજના દર્શન કરેલા છે. બહુધા એવા પણ હશે કે જેમણે યોગીજી મહારાજના દર્શન કરેલા છે, લાભ લીધેલો છે. અને લગભગ બધા તો એવા જ છે કે જેમણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન લાભ સમાગમ કરેલું છે અને મહંત સ્વામી મહારાજનો તો કરેલો જ છે. કહેતા કે અમને સૌ કોઈને સત્પુરુષની પ્રાપ્તિ તો થયેલી જ છે, પરંતુ આપણે પૂછવાનું એ મન થાય કે સત્પુરુષનું અમારા જીવનમાં શું મહત્વ છે? સત્પુરુષની પ્રાપ્તિ થકી આપણે રોજબરોજના જીવનની અંદર શું ફાયદો થતો હોય છે, શું લાભ થતો હોય છે, એ વિશે આપણે પ્રકાશ પાથરવા માટે વિનંતી. હમણાં આપણે પ્રશ્ન સાંભળ્યો કે સત્પુરુષની આવશ્યકતા શું છે, તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગઢડા પ્રથમના 58માં વાત કરી છે કે મોટા પુરુષનો રાજીપો થાય તો રંક હોય તો તે રાજા થઈ જાય. હવે આપણે બધા પ્રસંગ જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ એક વખત
એક ગામથી બીજે ગામ જતા હતા અને શિયાળાનો સમય હતો અને ઠંડીના બધા દિવસો હતા અને સંધ્યાનો સમય થયો હતો. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ વિચાર્યું કે આ થોડું ઠંડી પડે છે એટલે એમણે ઝાડ નીચે બેસીને વિસામો કરવા લાગ્યા. અને એ વખતે જ એમને ત્યાં સાથે પડતા બધા હરિભક્તોને વાત કરી કે તાપણું કરવું છે, ઠંડી વધારે લાગે છે એટલે. તો એમણે જે મંજી ઠક્કરને બધા સાથે હતા તે તરત આજુબાજુ જઈને લાકડાની વ્યવસ્થા કરવા ગયા કે ભાઈ થોડું બધું અગ્નિ પ્રગટાવીને તાપણી કરીએ. તો ત્યાં જોઈએ છે તો આગળ જે બાઉદ્દીન અને એના માતુશ્રી બેઠા હોય છે અને એ લોકો પણ લાકડાની ભારી બાંધતા હોય છે. તો અમને મંજી ઠક્કરે વાત કરી કે મારા મોટા સંત છે અને એમને જરૂર છે તો ખાસ આપ આ રીતે લાકડા આપો અને એમને ઠંડી પડે છે. તો ત્યારે બાઉદ્દીન તો કાંઈ બોલતો નથી, પણ એમની માતાની સામે જોઈએ છે તો બાઉદ્દીન એની માતા કહે છે કે ઓલિયા જૈસે ફકીરે આપ દે દો, એટલે તમારી બધી ભારીને આપી દો અને મારી પણ ભારીમાંથી એમાં એમને 2 લાકડા આપી દો, એવું એમને કહે છે. તો પછી મંજી ઠક્કર પૂછે છે કે પૈસાનું આપણે શું કરવાનું, પૈસા અહીંથી કેટલા આપવાના? તેમણે કહે છે કે આ તો પૈસા કાંઈ આપવાના નથી, પણ ખુદા છે તેની પાસે તમે ખાલી દુઆ માંગજો. એમ કરીને તો મંજી ઠક્કરને બધા આવી જાય છે હરિભક્તો અને સ્વામીને આખી વાત કરે છે કે આ રીતને આમણે પણ સેવા કરી છે અને આમણે આ રીતની વાત કરી છે. તો ગુણાતીતાનંદ સ્વામી ખૂબ જ રાજી થઈ ગયા અને એમણે એક સહજમાં જ એક વાક્ય નીકળી ગયું કે હવે તેને લાકડા કાપવાના નહીં રહે. તો ખાલી જો એક સત્પુરુષ ખાલી એટલું બોલી ગયા કે હવે એને લાકડા કાપવા નહીં રહે તો એનું શું અસર થઈ કે એ જ રાત્રે જ્યારે બાઉદ્દીન છે પોતાની બહેનની સાથે ત્યાં બજારમાં નીકળ્યો તે વખતે રાજાની સવારી, ત્યાંના નવાબની સવારી રાત્રે નીકળી હતી. તો નવાબને બધા ફરતા હશે પોતાની સવારીમાં, તો એને આ બાઉદ્દીનના બેન ગમી ગયા અને એને એની જોડે નિકાહ કરવાનું મન થઈ ગયું ને પછી તો બધી વાત કરીને પછી નિકાહ પણ થઈ ગયા. તો જો આ બાઉદ્દીન એક કઠિયારો હતો, તે ધીરે ધીરે કરીને તેનો કારભારી થયો અને કારભારી થઈને આગળ વધ્યો અને પોતે દીવાન થઈ ગયો. તો એ બાઉદ્દીન ક્યારે પણ ભૂલી શક્યો નથી કે આવા ઓલિયા જેવા સંતના આપણને દર્શન થયા, એના આશીર્વાદ મળ્યા તો અત્યારે રંગમાંથી રાજા થઈ ગયા. એની અત્યારે સાબિતી પણ આપણે જૂનાગઢમાં એના નામની કોલેજ છે કે આપણે બધા જાણીએ છીએ. પણ આટલું જ કે ખાલી રાજીપો મળી જાય તો જે આપણે રંગ જેવા હશું તો પણ આપણે આગળ વધી શકીશું. શ્રીજી મહારાજે આ એક સત્પુરુષની આવશ્યકતામાં લૌકિક ફળ તો બતાવ્યું છે કે આપણે લૌકિક રીતે તો આગળ વધીએ છીએ પણ આધ્યાત્મિક રીતે પણ આગળ વધતા હોય છે. શ્રીજી મહારાજે પ્રથમના 44ના વૈષ્ણવમાં એ વાત કરી કે સત્પુરુષનો પ્રસંગ એ જ પરમાત્માને વિશે દ્રઢ પ્રીતિ થવાનું સાધન છે, કારણ છે. એટલે કે નાસ્તિક જેવો માણસ હોય પણ જો એ સત્પુરુષના એક અલ્પ પ્રસંગમાં આવે ને તો પણ એને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા બેસી જતી હોય છે, ભગવાન પ્રત્યે એની શ્રદ્ધા ઉત્પન્ન થતી હોય છે. આપણે સૌ આ પ્રસંગના સાક્ષી છીએ એટલે જાણીએ છીએ કે ડૉક્ટર સુબ્રમણ્યમ જેમણે પ્રમુખ સ્વામી મહારાજનું 1998માં બાયપાસ સર્જરી કરેલું. હવે એમનો પરિચય આપણે જોઈએ તો વર્ક ઇઝ વર્શિપ, એટલે કે કર્મ એ જ પૂજા, એ સિદ્ધાંતને વરેલા માણસ, નાસ્તિકવાદી માણસ અને એટલા કર્મઠ વ્યક્તિ કે 21 કલાક કામ કરે, ફક્ત 3 કલાક જ આરામ કરવાનો. અને આ અમેરિકાના ખૂબ જ પ્રખ્યાત હાર્ટ સર્જન કહેવાય. હવે આટલા મોટા ડૉક્ટર હતા ત્યાં એકવાર એમનો ટીવી ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો અને એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપ તો બધા લોકોના હૃદય સાથે કામ કરો છો અને હૃદય એમાં તો લાગણીઓ જ હોય, એમાં તો પ્રેમ જ હોય, તો આપને એવો કોઈ લાગણીનો, આપને કોઈ એવી વિશેષ પ્રેમનો અનુભવ થયો છે? ત્યારે ડૉક્ટર સુબ્રમણ્યમ સાહજિક રીતે ના પાડે છે, પણ અચાનક એમને યાદ આવ્યું અને કહે છે કે પણ હા, એક વાર એમણે કીધું કે 1998માં જ્યારે મેં પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય હાથમાં લીધું ત્યારે જાણે મને અનુભવ થયો કે કોઈ દિવ્યતા અહીં પ્રગટ થઈ છે. મને એક ખૂબ જ દિવ્યતાનો, પ્રેમનો અનુભવ આ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય જ્યારે હાથમાં લીધું ને ત્યારે થયો. અને કેટલી હદ સુધી એમને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ તો જ્યારે એમનું આપણી સંસ્થા તરફથી એમનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો તો પોતે સ્ટેજ ઉપર ખૂબ મોટા મોટા માણસો ત્યાં બેઠા હતા. પ્રમુખ સ્વામી મહારાજ આગળ આવી અને ડૉક્ટર સુબ્રમણ્યમ કે જે નાસ્તિક હતા એ પ્રમુખ સ્વામી મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે
અરે એટલું જ નહીં, એમની ઓફિસમાં કોઈ દેવી દેવતા, કોઈ ભગવાનના ફોટા ના હોય, પણ એ પોતે પ્રમુખ સ્વામી મહારાજના ઓપરેશન કર્યા બાદ પોતાની ઓફિસમાં પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ રાખતા. એટલે આપણને ખ્યાલ આવે કે સત્પુરુષના એક આવા અલ્પ પ્રસંગમાં આવે છે, છતાં પણ ભગવાનમાં કેટલી હદ સુધી એમની શ્રદ્ધા ઉત્પન્ન થતી હોય છે. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રસંગના 37માં વાત કરી કે એવા જે ભગવાનના યથાર્થ ભક્ત હોય એના દર્શન તો ભગવાનના દર્શન કૂદે છે, અને એવા સંતના દર્શન કરવાથી અનંત પતિ જીવોનો ઉદ્ધાર થાય છે. તો અહીંયા શ્રીજી મહારાજ યથાર્થ ભગવાનના ભક્ત એટલે કે સત્પુરુષની વાત કરે છે. તો એવા પ્રગટ સત્પુરુષ મહંતભાઈ મહારાજના દર્શનથી ભગવાનના દર્શન કર્યા હોય એવો જેને અનુભવ થયો હોય, એમના દર્શનથી પૂર્વજન્મના પાપ બળી ગયા હોય, એમના દર્શનથી પોતાના જીવનો ઉદ્ધાર થયો હોય એવો અનુભવ થયો હોય, તો એવા હતા પ્રોફેસર શ્રી ગોકુલ કામત. આ પ્રોફેસર પોતે IIM અમદાવાદ, IIM ઉદયપુર અને IIM સિલિગમાં પોતે પ્રોફેસર તરીકે જોબ કરે છે અત્યારે. આ ગોકુલ કામત એમનો જ્યારે ઉછેર થયો એ તો ધાર્મિક વાતાવરણમાં ઉછરેલા, પરંતુ એમને આધ્યાત્મિકતા ક્યારેય સ્પર્શી નહોતી. નદીમાં કોઈ નાહવા પડે અને કોરો બહાર નીકળે એવું અશક્ય છે, પરંતુ આમના જીવનમાં એવું બન્યું. આ ગોકુલ કામત એમના જીવનમાં પોતે દારૂ અને માંસના વ્યસનથી આવા દુર્ગુણોથી એકદમ પૂર્ણ હતા. એમના જીવનમાં જીવન પરિવર્તન થશે કે નહીં એનું પણ આપણે કહી શકીએ એમ નહોતા, પરંતુ એમના માતાએ એમને કહ્યું કે તું ગુરુ વિરાજેશ્વર મહારાજ છે એમના યોગમાં જા. તો એ વિરાજેશ્વર સ્વામીના યોગમાં આવે છે ત્યારે એમના જીવનમાં એક પ્રકારનું પરિવર્તન આવે છે અને આધ્યાત્મિક માર્ગમાં ચડવાની એમને પ્રેરણા મળે છે. પોતે આટલા મોટા પ્રોફેસર હતા, પરંતુ એમના ગુરુના કહેવાથી તેઓ બધું એની કારકિર્દી મૂકીને ઉપનિષદનું જ્ઞાન મેળવવા માટે બેંગ્લોર જાય છે. અને બને છે એવું કે 2014માં આ જે એમના ગુરુ કરેલા એ વિરાજેશ્વર સ્વામી ધામમાં જાય છે, એમનો સ્વર્ગવાસ થાય છે. પછી આ ગોકુલ કામત પોતાની અનુભૂતિ કહે છે કે ત્યારથી હું આધ્યાત્મિકતાના માર્ગે વિચલિત થઈ ગયો હોય એવું મને લાગે છે. આધ્યાત્મિકતાના માર્ગમાં મારે પ્રગતિ કરવી છે, પરંતુ આગળ મને કોઈ પ્રકારનો રસ્તો જડતો નથી. આ જન્મે હું મારું જન્મ એનો ઉદ્ધાર થઈ શકશે કે નહીં એની મને મૂંઝવણ છે. અને આવી મૂંઝવણમાં તેઓ સતત પોતાના દિવસો પસાર કરે છે. એટલામાં જ એમના એક સ્ટુડન્ટ છે હાર્દિકભાઈ કરીને, અને એ આપણા એકદમ પાકા સત્સંગી યુવક, એમનો એને મેળાપ થાય છે. આપણા આ યુવક હાર્દિકભાઈ એ પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજના મહિમાની વાતો કરે છે. અને જ્યારે મહંત સ્વામી મહારાજ ગોધરામાં તારીખ 1/8/2018ના દિવસે મુલાકાત આપતા હોય છે, એ વખતે આ શ્રી ગોકુલ કામત એમને મળવા માટે લઈ આવે છે. અને શ્રી ગોકુલ કામત એ પ્રથમ વખત મહંત સ્વામી મહારાજના દર્શન કરે છે. અને એ વખતે એ દર્શન કર્યા બાદ એ પત્ર દ્વારા એમનો અનુભવ જણાવે છે. અને પોતે પત્રમાં લખે છે કે મારા ગુરુ 2014માં દેહ ત્યાગ કર્યો પછી મારા જીવન ઉપર માયાનો પ્રભાવ હાવી થઈ ગયેલો. હું ધીરે ધીરે આધ્યાત્મિકતાના માર્ગ પરથી મારી પકડ ગુમાવી બેઠેલો. પરંતુ જ્યારે મહંત સ્વામી મહારાજના આંખોમાં મારી આંખો ભેગી થઈ ત્યારે મહંત સ્વામી મહારાજની આંખોમાં મને કરુણા ભર્યો ઉત્તર મળ્યો કે તમે જે ઉત્તરની શોધ કરી રહ્યા છો તે હું છું, અને તે હું અહીંયા બેઠો છું. પછી આ ગોકુલ કામતથી આગળ એ પત્રમાં જણાવ્યું કે એમના દર્શનમાં મને કરુણાનો મહાસાગર એનો અનુભવ થયો. જ્યારે મહંત સ્વામી મહારાજ પૂજા દર્શન કરી ગયા હતા ત્યારે હું 45 મિનિટ સુધી મારી આંખમાંથી સતત આંસુ વહેતા ગયા. અને પછી એમને વાત કરતા લખે છે કે પૂર્વ જન્મના જેટલા પણ પાપ હતા જે મને આધ્યાત્મિક માર્ગમાં નડી ગયા હતા, તો એ બધા પાપ એનું શુદ્ધિકરણ થઈ ગયું હોય
એવો મને અનુભવ થયો. અને આટલું લખ્યા પછી એમણે છેલ્લે લખ્યું કે જ્યારે મેં પ્રથમ દર્શન મહંત સ્વામી મહારાજના કર્યા ત્યારે આધ્યાત્મિકતાની જે યાત્રા મારી અટકી ગયેલી એની એક પુનઃ આરંભાઈ ગઈ. મહંત સ્વામી મહારાજનું દર્શન કરતા સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ હોય એવો મને અનુભવ થયો. તો શ્રીજી મહારાજે જેમ વચનામૃતમાં કહ્યું કે એવા સંતના દર્શન કરવાથી ભગવાનના દર્શન કર્યાનો અનુભવ થાય છે. એવા સંતના દર્શન કરવાથી અનંત પૂર્વજન્મના જે પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને જીવનો ઉદ્ધાર થાય છે. એ વાત આ શ્રી ગોકુલ કામતને એમના જીવનમાં એમને અનુભવાય. તો સત્પુરુષની આવશ્યકતા એ આપણને અહીંયા જોવા મળે કે આપણા જીવનનો ઉદ્ધાર કરવો હોય એની માટે સત્પુરુષ અતિ આવશ્યક છે.